મોરબીમાં ઠેર ઠેર ઉભરાતી ગટરની સમસ્યાને લઈને નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉભરાતી ગટરોને લઈને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। જેડી ભટ્ટ હાઈસ્કૂલ રોડની વચ્ચોવચ્ચ આવેલી ગટરની ખુલ્લી કુંડીમાં બાઇક ખાબક્યું હતું। બાઇકનું આગળનું ટાયર ગટરની કુંડીમાં ફસાઈ જતા આસપાસના લોકો દ્વારા ભારે જહેમત બાદ બાઇકને બહાર કાઢવામાં આવ્યું। આ દુર્ઘટનામાં બાઇક ચાલકને સામે ઇજા પહોંચી હતી। બાઇક ચાલક તેમજ સ્થાનિકોમાં ખુલ્લી તેમજ ઉભરાતી ગટરની કુંડીને લઈને ભારે રોષ ભભૂકી રહ્યો છે। શાળાના વિદ્યાર્થીઓ પણ આ ખુલ્લી તેમજ ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે। દાઉદજી મંદિર ભરત ભુવનના સંતો મહંતો પણ ઉભરાતી ગટરોને લઈને ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ઉભરાતી ગટરની સમસ્યામાંથી જલ્દી છુટકારો મળે તેવી ડાકોરવાસીઓ માંગ કરી રહ્યા છે। समस्या घनी बधी डाकोरनी है। एक मेन समस्या गटरनी है डाकोर में अने आज दाऊजी मंदिर और भरत भवन आश्रम थी आगर थी जो रोड जाए ए जूनी समस्या है गटरनी। नगरपालिका में घनी रजूआतो करी छतांय कोई निकाल आवतो नहीं। जे आखा डाकोर में गंदकीનું पाणी जे रेलामछेल निकળી રહ્યું છે रोड पर અહીં ડાકોરમાં રણછોડજીના દર્शन કરવા માટે લાખો વૈષ્ણવો આવતા હોય છે। તેને આ ગટરના પાણી ઉપરથી પસાર થવું પડે છે। અમદાવાદ આઈઆઈએમ ખાતે ડિજિટલ રિટેલ પ્લેટફોર્મ અંગે વિશેષ રિસર્ચ સેમિનાર યોજાયો। આ સેમિનારમાં આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસર પંકજ સેઠિયાએ ડિજિટલ રિટેલ પ્લેટફોર્મર્સ એન્ડ કસ્ટમર ઇમોશન્સ ઓલ ઇન્ડિયા પારસ્પેક્ટિયા પર રિપોર્ટ તૈયાર કર્યો છે। આ રિપોર્ટ અનુસાર કોરોના બાદ ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગકર્તાઓમાં 70% વધારો થયાનું માનવું છે। ઓનલાઈન ખરીદી વધતા માહોલને જોતા વર્ષ 2022ના ગ્રાહકો ઉપર આ સર્વે કરવામાં આવ્યો, જેમાં યુવાનોની સાથોસાથ વૃદ્ધોમાં પણ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ખરીદીનો ટ્રેન્ડ વધ્યાનું સંશોધનમાં સામે આવ્યું છે। ખાસ કરી 19 થી 25 વર્ષની આયુષ્યવાળા યુવકો ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ વસ્તુઓની ખરીદી વધુ કરે છે, જ્યારે યુવતીઓ ફેશન અને લાઇફસ્ટાઇલ રિલેટેડ પ્રોડક્ટ્સની खरीदी करे छे। पहले हम लोग हाट के थ्रू खरीदते थे, हाट के द्वारा, और फिर दुकानों का प्रयोग हुआ, उसके बाद बड़े मॉल आए हैं और अभी बहुत सारे डिजिटल चैनल्स जिस तरह के आप दुकानों में खरीदते हैं, फ्लिपकार्ट, अमेज़न, ONDC, इस प्रकार के कई और चैनल्स आ रहे हैं। तो हमारा इस रिपोर्ट को करने का उद्देश्य ये था कि हम ये समझें कि जो उपभोक्ता हैं, कंज्यूमर्स हैं, उनका क्या बिहेवियर है और उनकी क्या भावना है इनके प्रति। પોલીસ એ પ્રજાને મિત્ર જેવા અનેક દાખલા જોવા મળી રહ્યા છે, ત્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા 11 લાખથી વધુ રૂપિયાના મોબાઈલ મૂળ 63 માલિકોને પરત કરીને પોલીસે પોતાની ફરજ નિભાવી અને પ્રજાની અને તેના જાનમાલની સુરક્ષા માટે સતત સક્રિય હોવાનું પુરવાર કર્યું હતું। મોરબી જિલ્લા પોલીસ દ્વારા 13 તુષ્કો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત મોરબી સિટી એ ડિવિઝન પોલીસે 11.51 લાખના 63 જેટલા મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા છે।